મજાક કરી છે ને કીધું તો કાલ કમેન્ટ આવી કે કેમ કીધું ને કે પપ્પા તમને મૂકીને ક્યાંય નહીં જાય તો કોઈ એમ કીધું કે હવે જો લોકોને મજા આવે છે એક બાજુ નેગેટિવ કમેન્ટ કરવી છે. फ्रेंड्स वेरी गुड मॉर्निंग, कैसे हैं सब लोग. तो अभी मॉर्निंग मस्त हो गई है. तो अभी सुबह का खाना भी सुबह बन रहा है क्योंकि अभी 2-3 दिन से शेड्यूल पूरा चेंज हो गया है हमारा, क्योंकि सवेरे सवेरे खाना बनता है दोपहर का, क्योंकि पापा और दर्शक रोज अभी अमरेली जाते हैं तो उसको वहाँ पे काम होता है तो टिफिन लेके जाते हैं, क्योंकि मेरे मम्मी वहाँ पे नहीं, वरना तो फोन करके बोलते हैं यहाँ पे खाना बनाती हूँ. સુરત ગયા છે ને? હા, એ સુરત મેરેજ માં ગયા છે અને અમારે તે કામ હોય અને નક્કી નો અમે પછી ડેઈલી જવાનું, તો ડેઈલી તમે ત્યાં જમવા તો કઈ જઈ ન શકો. જઈ નો શકે. આપણે રોજ નું છું, હા. કોઈને હેરાન ન કરે. હા, ઈ એકલા છે. અને 1-2 દિવસ કે પછી રોજ આપને શરમ આવે છે કે ડેઈલી તો થોડું કઈ કોઈ જવાય. તકલીફ દેવી ને એના કરતા આપણે કોઈ તકલીફ બહુ ન દેવાય એમ. તો છતાંય ફોન કરે કે નહીં કિંજલી કે ટિફિન લઈને ત્યાંથી આવે, થોડું સારું ઈ લાગે. એની માનવતા દાખવે, આપણે આપણી માનવતા દાખવે. સાચી વાત છે. અને રોજ આપણે એના ઘરે આપણે કાયમ નું છું. હા, રોજ નું છે છું કામ, આપણે. એટલે આપણે કાયમ નું છું. સાચી વાત છે. ત્યારે પાયલ આયા નથી, હા, માન તો રહેવાનું જ છે. પાયલ પાયલ પાછી નથી તબિયત એટલે આપણે અપડાઉન ન હોય કરે. ત્યારે. હા, એટલે આપણે અને બેંગन का अभी सब्जी बनने वाली है आज, भरवा बेंगन नहीं मम्मी आज आखा बेंगन घરના બેંગન છે મસ્ત. તો અહીં ગાંઠિયાનો ભૂકો કરવાનો છે પહેલા. હા, ઘરની કોથમીર છે, ઘરના રીંગણા છે, અને ગાંઠિયાનો પહેલા ભૂકો કરીને પછી 1 by 1 બધા મસાલા નાખીશું અંદર, અને પછી ભરવાના રીંગણા. પછી ભરવાના. તો અત્યારે આપણે ટિફિન બનાવવાનું છે બાપ દીકરા માટે. લોટ બંધાઈ ગયો. હા, લોટ બંધાઈ ગયો છે, શાક બાકી છે. હો. અને આજે આરોહીની એક્ઝામ શરૂ થઈ ગઈ. આ તો આરોહીનો ફર્સ્ટ પેપર છે આજે. એક્ઝામ આપણે વહી ગઈ છે, રોહીને હજી બપોર જવાનું છે. અને પપ્પા તો અત્યારે વાડી વહી ગયા છે, કારણ કે હમણાં તો ફ્રી જ નથી કોઈ. એટલા કામમાં પડી ગયા તો અમે સામે કામમાં પડી ગયા. બપોર પછી ફ્રી હોય સાવ, પછી તો હાવ ન હવે ટાઈમ ન છે. દર્શકને કોઈ ઘરે ન હોય ને તેમ થાય કે પાપડ બનાવ્યા. હા, પાપડ કરને કા કાલે કમેન્ટ નહોતી હાવ નવરા હોય તો કઈક પાપડ ને ફેરફાર કરી નાખી. તમે પાપડ કરી નાખ્યા કાલે. ના છે આપણે તાર પપ્પા હારે આપણે મજાક કરી છે ને કીધું. હા હા તો કાલ કમેન્ટ આવી ઈ કે મેં એમ કીધું ને કે તેમ કીધું ને કે પપ્પા તમને મૂકીને ક્યાંય નહીં જાય. તો કોઈ એમ કીધું કે હવે એને કોણ રાખે? માણસ આવ્યો તો બધા રાખે. હા, બધા રાખે, પણ એવી કમેન્ટ ના જરાય. જવાનું જ ન હોય ને ક્યાંય. એક બાજુ લોકોને મજા આવે છે, એક બાજુ નેગેટિવ કમેન્ટ કરવી છે, બંને વસ્તુ કરવી છે. એવું ના કરો પ્લીઝ. તો ચલો ભી, આજ તો મમ્મી બોર ખાવા જવાનું છે આપણે આજ બપોર પછી, કારણ કે એક બોવડે બાજુમાં છે ને એટલા મસ્ત મીઠા બોર આવે છે ને, પપ્પા ને લોકો હર બાર જાય છે ને એમાં રોંઢે જવું છે આજે બપોર પછી ટાઈમ મળે ને તો, કારણ કે એ બોર એટલા મીઠા હોય છે, બહુ મજા આવે ખાવાની. બપોર પ્રશ્ન કરે ત્યારમાં મોડે થઈ. હા, તો કઈક કરીએ. આ લોકો चलो, જાય ને બહાર. हाँ પછી चाहिए. तो चलो यहाँ पे अभी मसाला की प्रिपरेशन शुरू हो गई है. धनिया अभी घर का डाल दिए है मस्त, और आलू तो अभी कटिंग पेस्टिंग हो गया है. મમ્મી બધું તમારું પેક થઈ ગયું ને, એમાં થોડી મમ્મીના જ તબિયત થોડીક અપડાઉન છે થોડી, કારણ કે બહાર ગયા ને ત્યાં થોડું ખવાનું એટલે એને મેચ નથી થતું એવું થાય. ક્યારેક ક્યારેક તબિયત અપડાઉન થઈ જાય છે. એટલે હવે મેરેજમાં પાછું હમણાં જાણ મેં કીધું મેરેજ આવી પેલા સરખું થઈ જાય ને તો સારું નહીં મમ્મી? નકર પછી હું ગમે નહીં, આપણે ક્યાંય આપણે ચેન ના પડે એવું જરીક થાય. બહારનું ખવાય ને. હા, એટલે આમ બાકી કોઈ તકલીફ નહીં, પણ ગેસ વાયુ નહીં ઓલું થઈ જાય જરીક. સાચી વાત છે. શરદી તો ચલો ગાંઠિયાના ભૂકો પેલા મસ્ત બનાવી લઈ, કારણ કે મમ્મી આ બેસન કરતા ભૂકો છે ને વધારે ટેસ્ટમાં સરસ બેસન છે લાગે. ને કાસો લોટ લાગે. હા, તમે શેકવીને તોય કાચા જેવું લાગે. કારણ કે આ ગાંઠિયા આપણે ફ્રાય થયેલા હોય. ચવાણું છે ઈ હોય ને તો આમ મજા આવે. મસ્ત લાગે. તો ગાંઠિયાનો ભૂકો ત્યારે આપણે ગાંઠિયા હોય જ છે. હા, ગાંઠિયા આપણે હોય જ. આજે મમ્મી ધૂપ આવી ગયો, જો કિચન માં તડકો આવ્યો, જોયો આજે રસોડામાં ખાલી તડકો કે આવ્યો. 10,000 નું લેરિયું બાંધણીયું આવ્યું ન રખાય, 10,000 નું લેરિયું લઈ લેવાય, 10,000 ની બાંધણી લઈ લેવાય. ઓહો. આવી નકરી ઝાઝી બાંધણી. હા. એ 10,000 નું લઈ તો એકવાર તમે પહેરો તો મને પછી તમે લો ને, તમે એકવાર પહેરો પછી તમને જેમ થાય બીજી વાર નથી પહેરો, કારણ કે ફોટોમાં બીજી વાર આવવાનું જ છે. લઈ ખોટું. ગમે એટલું કોસ્ટલી લઈએ ત્યારે એવું થાય, એટલે આપણે થોડુંક ભલે ને નોર્મલ લઈએ તો આપણે વાર લઈ શકીએ ને પહેરી શકીએ બદલાવ કા. એકવાર પહેરો હા. મન તરત ઓલું. મન થાય આપને એવું થાય ભારે ડ્રેસ હોય ને તેમ થાય કે હવે બીજી વાર નથી પહેરો. લેરિયું લઈ ગયો 10,000 ની બાંધણી લઈ ગયો ઈ કે, પણ મને કોણ ના પાડવાનું છે? લઈ દેવાની કાંઈ વાત જ નથી.
એવું નથી, અમારા ઘરમાં જે બી લેવું હોય ને છૂટ જ છે બધાને, એટલે એવું ના કયો તમે બધા, કારણ કે મમ્મીને દુઃખ લાગે એવું ન કયો. મમ્મી છે ને થોડાક આમ મન ઉપર લે એમ છે, કારણ કે એને આમ મનમાં તરત લાગી આવે. चलिए अभी भरवा बैंगन की रेसिपी अभी सबको देने वाले हैं. तो आज जब भी हम नहीं देते रेसिपी तब कमेंट आते हैं कि रेसिपी दे दो. तो आज हम फाइनली रेसिपी सबको दे देते हैं. तो चलो तो टमेटा कोथमीर હવે એમાં નમક અને ગાંઠિયાનો ભૂકો, ધનિયા જીરા પાવડર, धनिया जीरा पाउडर, मिर्ची थोड़ी कम डालना. પછી સર બહુ તીખું નથી કરવું, ઉપરથી નાખશું. હા ઉપરથી છોકરાઓને ઓલું થાય ને એટલે બહુ તીખું નથી કરવું. ચાલો હવે આ બધો મસાલો કર્યો, મિક્સ કરેંગે પહેલે તો. આમાં કઈ તેલ નહીં નાખવું પડે, કેમ કે ગાંઠિયા છે તેલ વાળા, હા પછી ટમેટા છે, કોથમીર બધું ભીનું ગોળ આવી ગયું. ગોળ નાખ્યું નહીં, ગોળ નાખવાનો બાકી છે ને. હા થોડો પપ્પાને ગોળ હંડું બહુ જ ભાવે. અમારે પહેલા તો ફર્સ્ટ નંબરમાં તો ગોળ જોશે જ. હા બેટા ઓછો નાખવાનો, કારણ કે ગળહટ હોય ને તો થોડુંક સારું લાગે પપ્પા લોકોને, અમને તો જે भी હોય ચાલે. तो हेलो फ्रेंड्स, मस्त सुबह हो चुकी है. हमारे हेयरवेल के साथ आज का दिन शुरू करते हैं. फटाफट बता दें कि ताकि आपको बोरिंग ना हो, और क्योंकि अभी मोरबी में है ना हमारा एग्जीबिशन, तो उसके लिए माँ बेटी हेयरवेल यहाँ पर भी, और यहाँ पर सारी बोतल जो है वो रेडी करते जा रहे हैं, भरते जा रहे हैं इसमें से. और ये दोनों अभी खाली कर दिया है, तो अभी यहाँ पर चकाचक माँ बेटी हेयरवेल का सारी बोतलें थप्पा लग चुका है, भर दिया है. और आप सब लोगों को जो फर्क पड़ रहा है, मज़ा आ रहा है भाई, तो इस तरह रेडी कर करके अभी आने वाले एग्जीबिशन की डेट्स जो है वो ये नोट खास कर लीजिएगा. तो आइए माँ बेटी के हवाले आज का व्लॉग हम दे देते हैं, क्योंकि 2 दिन से तो माँ बेटी ही आपके साथ जुड़े हुए हैं. आज भी हम अमरेली जा रहे हैं, क्योंकि मसाला का जो अभी से जो काम हम बनाने जा रहे हैं, जिस तरह वो सारा समय के साथ बताएंगे, क्योंकि वरना मैं बहुत इमोशनली भावुक अंदाज में बोल जाऊंगा. थोड़ा समय के साथ हम चलते हैं तो और मज़ा आएगा. ठीक है, तो आइए थोड़ा घर का माहौल दिखा देते हैं. रुई तो અહીંયા જ ભણવા બેટી, તો ભણે જ છે ખાલી, વાતાવરણની મજા લે છે ખાલી. એક્ઝામ આવે છે એટલે વાંચું છું. લે એક્ઝામ ને તો પાછી પાડી દેવી. રૂઈ એક્ઝામ ને તો ધરડી નાખી. મૂળા આપણા વાડીના જ પપ્પા, એ ઘરના છે. हाँ वाड़ी ना. वाह भाई वाह. तो घर का मूला और उसके पत्ते जो है ना, उसकी भी भाजी बनती है. तो बहुत बढ़िया बढ़िया मूला. ले देखो मस्त मूला रेडी कर दिया है. ठंडी में ये खास खाना चाहिए भाई, बहुत ही हेल्थ के लिए बहुत ही अच्छा है मूली. चलो रूही, उसमें ध्यान लगाओ, पढ़ने में ध्यान लगाओ. आधा जो वो खा नहीं सकता. તારા હું જય સ્વામિનારાયણ. તારા કહું છું ખાઈને ઓળતર ખાધા કરો બંને. પપ્પા કઈ ખાધા જેવું ખાય ન ગમે. ભાવે છે થોડું ખાતા શીખાય. ખાતા શીખાય પણ પછી છે ને ઓટકાર આવે ને એનો મજા આવે. ઓટકર તો લે, ઓટકર તો આવે જ ને. આ રોહિત તમારે જેવી છે, તમે કહો છો ને થોડુંક આમ ધ્યાનથી શીખ. હા તો એટલે મારી જેવી થાય, બીજું શું ને. રેડી તમારે બાપ દીકરા લો જમી લેજો. સરસ સરસ. મા દીકરા અહીંયા જમી લઈ. અચ્છા, હમણાં તો એવું થઈ ગયું છે, અલગ અલગ બધા જમવા બેસે એક સાથે. હમણાં બેસાતું નથી. સિટી જેવું વાતાવરણ થઈ ગયું છે. લોકો કેમ સવારે જોબે જતા રહે, ટિફિન લઈને વયા જાય એના જેવું થઈ ગયું. એવું જેવું થઈ ગયું છે હમણાં. ટિફિન નો હેબિટ પડી ગઈ. હા પણ 2 દિવસ જેવું. હા પપ્પા ત્યાં આવી જશે પછી ને એટલા ધક્કા રે, કારણ કે ત્યાં છે નહીં ને અત્યારે, એટલે આપણે ફટાફટ થોડું જવું પડે. જવું પડે. સરસ સરસ. તો अभी हम चलते हैं. आज माँ बेटी कुछ नया अच्छा सा दिखाना, मजे करवाना. बोर બોડી દેખાડશું. બોડી નો દેખાડે બધા અહીંયા પાસે લાઈન થાય. અમને નો જવા દે કે તમે આ બધાને ક્યાં વેને ચડાવ્યા. કોની બોવડી છે? અહીંયા બાજુમાં જ છે, આપણે રોડ ઉપર છે. अच्छा ओके. हाँ ओके. तो चलिए मैं चलता हूँ अभी अमरेली, और पापा भी साथ में चल रहे हैं. माँ बेटी आपको कुछ नए अंदाज में धमाल मस्ती दिखाते रहेंगे, और मैं आपको एक साथ धमाका करूँगा. जब जिस काम से हम जा रहे हैं वो काम आपको एक साथ सारा प्रोसेस के साथ जब दिखाऊंगा, आपको बहुत ही अच्छा लगेगा. और फटाफट ऑर्डर, और मसाले में खास धैर्य रखिएगा. इतनी जल्दी, और पिछले साल तो जिन लोगों ने मसाला ले लिया था उन्होंने अपने दूसरे किसी और को दे दिया, और हमारा मसाला मंगा कर वो रख लिए. तो काफ़ी लोग 2 बार मसाला ना लेना पड़े, इसलिए थोड़ा धैर्य रखिएगा. हमारा मसाला थोड़ा लेट, क्योंकि ऑर्गेनिक का थोड़ा लेट आता है, जल्दी जल्दी अभी आता है, तो वो स्टोरेज का भी आता है.
तो मसाला अभी मार्च के एंड से ही शुरू होता है, उससे पहले मसाला नहीं आता, मिर्ची भी अभी सूखी नहीं होती। तो इतनी जल्दबाजी पिछले साल तो सूरत में, मतलब मैंने तो अभी मार्केट में गया तो हमने तो भर लिया। मैंने कहा कौन सा भरा मासी, अस्मिता હા मासी, કેટલો વેલો મસાલો હજી તો હા. મરચા નથી આવી પહેલા તો બધા મસાલા પેક तो થઈ ગયા હોય इतनी जल्दी मत कीजिएगा। आप जो मसाला ले रहे જ્યારે हो, એનો ટાઈમ આવે ને ત્યારે જ લઈ हाँ वो શકાય. स्टोरेज का भी हो सकता है, हाँ. तो ध्यान रखिएगा उसके समय आने पर ही उसको परचेज करना है, उससे पहले वो स्टोरेज का होता है, पिछले साल का होता है। इस साल का ताज़ा फ्रेश लेने के लिए थोड़ा वेट करो, फर्स्ट अप्रैल आने दो, उसके बाद लो। आपको ऐसा लगता है कि फिर मिलेगा ही नहीं, ऐसा नहीं होता, सब मिलता है। ગયા लेकिन વખતે એવું થયું ને, બધા લઈ લીધા ને પછી લ્યા તો દર્શકભાઈ અમે તો લઈ લીધો, દર્શકભાઈ હવે તો મારે કઈ રીતે લેવો, લેવાઈ ગયો પછી બીજી વાર नहीं તો એટલે લઈ એ કે हमारा वारो नहीं आवे, हाँ, એટલે બધા ઉતાવળા થઈને લઈ तो લે. हाँ तो सबका नंबर आ जाएगा, सबका हमने एंड तक सबको मसाला दे दिया था, किसी का ऐसा नहीं था कि बाकी रह गया। हाँ काश्मीरी मिर्च थोड़ा जल्दी खत्म हुआ था, बाकी सब हमारे पास था, हमने इस साल अभी यूएसए वाले को भी दिया, तो सबका नंबर आ जाएगा, इसलिए थोड़ी धैर्य के एक साथ महीनों चलिएगा। है। तो अभी दोपहर के बजे 12:15 बजे है और हमारी छोटी गुड़िया आ गई है घर पे। आज एग्जाम थी उसकी, तो आज कैसा पेपर गया आरोही? आज केवो ते पेपर लख्यो? કાઈ નહીં, એવું ના ચાલે બેટા, પેપર માં કઈક લખ્યું તો હશે ને તે? કાઈ નથી લેવું. મેમ ને ફોન કરું? કરો. જૂઠું બોલવાનું છે? આ જુઠ્ઠું બનાય. સરખું બોલ બેટા, શું લખ્યું તે આજ પેપરમાં? કાઈ નહીં. તો કાલથી સ્કૂલે જ નથી જવાનું હો આપણે, હો ને? નથી જવું ને? ના હું નમક લાતી ને. કે છે એવું રમકડાથી રમે છે. સ્કૂલે જવું છે પણ રમકડાથી રમવું છે, હા. પેપર નહીં, નથી મેડમ રમવું. કહેતા હતા ને કે હું બોલાવું તો બોલે ને એનું ધ્યાન જ કરે છે અમારા. અહીંયા ઘરે એનું ધાર્યું જ કરે, આ નાના અમે ઘરમાં જે નાની હોય ને, જે નાના ભાઈ કે બેન, એ એનું ધ્યાન જ કરે, એ વધારે લાડ કરે. એમ કે ને બધા કરે, એટલે થોડીક છે ને વધારે ચગી જાય. હે હા, એમાં દાદા વધારે બગાડે, પ્રેમ એ કરે ને બગાડે. ખવડાવે, ખાય તો કે હા. ખોળા બે, હા ખોળા બે જા, હા, પગ ઉપર તો કે પગ જમતા જમતા ખોળા બેઠી હોય તો પપ્પા કઈ કે નહીં, બેસ એમ કે બેચો બેચો બેચો. બેચો હું કે દાદા? હારું દાદા શું કે? હારું તે એ બી પછી બી જોડકાને એવું હતું, હા જોટકાયો. સર્કલ કરવાનું હતું, ગોળ ગોળ. હા ગોળ ગોળ હતું ને. આવીને ઠેકાણે. ખબર બધી હોય પણ છે ને કેવું ન હોય એવું છે. આ બેબી ના बेबी ना अच्छे। तो चलो अभी खाने का टाइम हुआ है, लंच का टाइम हो गया है, तो अभी लंच करेंगे। आज तो मैं और मम्मी, कल थे वैसे भी, आज है हम नहीं मम्मी, अकेले હાલો આપણે ખાઈ લઈ. આમ યાર પપ્પા દર્શક ની ન હોય તો આમ મજા ન હોય નહીં જમવાની, મજાનો ટાઈમ એ ન જાય. બધા સાથે હોય ને તો આમ જમવાની મજા આવે અને ટાઈમે ન જાય. ખાલી ખાલી લાગે. હા સાચી વાત છે. કાંઈ નહીં, બહુ ખાલી ખાલી લાગે ને એકાદ ફોન કરી દેવાનો પપ્પાને. ફોન તો કરીએ. फाइनली यहाँ पे डिश रेडी हो गई है। तो आज मस्त मस्त खिचड़ी बनाई है साथ में भरवा बैंगन के साथ, કારણ કે મારે ને મમ્મી ને રોટલી ખાવી નથી, તો અમારા માટે ખીચડી બનાવી છે ઓનલી, છોકરીઓ માટે રોટલી છે. સવારે ભાખરી ખાધી, હા. હવે અત્યારે ખીચડી ન અને સવાર મમ્મી મેં તો આખી ભાખરી ખાઈ ગયા સવારમાં, એટલી મજા આવી ને. અને સાથે હતો મારો પાપડ હા. અને ઠંડી ઠંડી મસ્ત છાશ, ઘાટી મસ્ત એકદમ છે, અને મરચું છે, અને આટલું આપણે જમવાનું છે એકદમ. અને સાથે દહીં છે સવારનું વઘારેલું, એ ખીચડીમાં નાખીને ખાશું આપણે. સાદું. સાત 5-10 સેકન્ડ બોલતા હોય, હા, તો ખાવા મજા આવે. મજા આવે. આમ એમ થાય કે એકલું એકલું લાગે, આમ મજા નું આવે. મારા તો તારા પપ્પા ટપકા મૂકતા જાય એટલે સાચી ખાવા વાત છે. મજા આવે. હા એ વાતો કરતા છે નહીં, વાતો કરતા જાય તો એટલે એમ થાય ખાઈ હજી હા. એકાદી રોટલી ખાઈ લે, હારે બેઠા અમે હોય. બધા સાથે જમતા હોય ને એકલા જમતા બહુ પછી ફેર. જમી લઈએ, પછી હા. પાછા 15-20 મિનિટ બેસીએ. એમને બેસીએ વાતો કરીએ. ખાવા બેસીએ અને પૂરું થાય ત્યાં સુધી અડધી કલાક હા. પોણી કલાક વહી આપણે જાય. જયારે સ્પેશિયલ વાતો કરવા બેસીએ ને એમાં મજા ન આવે, જમીન પછી બેસીએ ને એમાં વધારે મજા આવે. વાસણ અને આપણો હાથે સુકાઈ ગયો હોય, જમીન પછી એમનો હાથ કેટલો સુકાઈ ગયો ખબર જ ના હોય, પણ વાતો કરવાની ત્યારે જ મજા આવે. આખો દિવસની શું શું થયું છે બધી વાત કરીએ. જમતા હા. જમતા બધી વાતો હા મજા આવે. મજા આવે. જમીન તરત ઊભું થવી ન ગમે. પછી અમે એવું છે. હું કામ તો કાંઈ હોય હા, નહીં. હોય નહીં. વાસણ મૂકી અને નાન ઘડીક લાંબા માંડ ત્યારે થાય. આપણે બધા ફ્રી થયા હોય, સાથે બેઠા હોય, બાકી પછી એના કામમાં બિઝી હોય, આપણે આપણા કામમાં બિઝી હોય, કઈ ફ્રી થાય નહીં. જમતી વખતે ફ્રી હોય. હા સાંજે સવારે ને હા બપોરે. હા સવારે બધા હારે બે મજા હા, આવે. ત્યારે મજા આવે. બપોરે, સાંજે હા. મમ્મીનો સાડીનો કલર જો મસ્ત પહેરો છે આજે, પટોળા. મરૂન કલર. એ શું જમવું છે? આનું એ નથી ખાવું, જોયું મમ્મી? અગાઉ એ નથી ખાવું તો શું ખાવું છે? કાઠવા હે બેબીન કાઠું
દીદી ખાધો કે દીદી ખાધો દીદી ખાધો દીદી खाए तो तारे खाओ છે એમ ने तो अभी बजे 4:30 बजे है और अभी हम जा रहे हैं अभी बोर खाने के लिए क्योंकि यहाँ पे हमारी जो नजीक बोड़ी बहुत अच्छी है पापा हर बार जाते हैं लेकिन घर पे लेके आते हैं हम खाते हैं कहाँ पे है वो हमने पता नहीं है क्योंकि आरोही जहाँ जाएगी वहाँ हम जाएंगे उसके पीछे पीछे क्योंकि उसको पता है कहाँ पे जाती है हाँ કે બોડી નો દેખાડે બોર દેખાડે એટલે આપણે બોડી કોઈ નથી એટલે કોઈ જોઈ નથી આરું દેખાડે છે. આરોહી દેખાડે છે અને પાછળ પાછળ આપણે જઈએ છીએ ક્યાં જાય કઈ ખબર નથી હજી બોડી દેખાડો હાલો એ આરોહી આ દેખાડી તને ખબર છે ને કઈ બાજુ છે હે સામુ જો કઈ સાઈડ છે આમ જવાનું આમ કે ગુંજરા વાડી નો ચડાઈ દેતી હો અમને યારું કોણ પાડી દેશ તને દાદા સામુ છોટી કર લે સામુ નો જો નીચે જોઈને જવાબ આપે આમ જાવ હા આમ જાન કર્યા કરે तो चलो मम्मी આપણે જઈ બોર ખાવા માટે આજે ફાઇનલ કે જાના है आरोही बोले गाड़ी लेके जाना है आरो આયા પાછળ બેજો પછી બાક્યા બેસે આયા मम्मा मम्मी खाई हम आ गए फाइनली यहाँ पे बोर खाने के लिए लेकिन बोर थोड़ा कच्चा है और थोड़ा पक्का भी है साथ में और लेकिन बोर बहुत ही ज्यादा है ये सब धीरे धीरे पकेगा आरोही तुम हर बार यहाँ पे आती हो ना अरे वाह મળ્યું તને ઓહો હો મમ્મી બોર પણ બહુ જાજા છો આખો આમ ભરચક છે આખું પણ હજી કાસા છે કિંદ હા કાચા પાક કે બોર બહુ જ જેટલા પાન છે એનાથી જાજા બોર છે આપણે મમ્મી નાનપણમાં બહુ બોર ખાવા જતા કા ત્યારે તો ઓલા 10 રૂપિયા આઠાના દે ને હા પાવલી દે તો એના બોર બોર લઈ લઈ આવે કારણ કે બોર ખાવાની એટલી મજા આવડી આવતી ને. મોટી દે બાકી હા હા થોડી આ ક્યારે જો તો બોર ને કાતરા કેટલા બધા છે બોર એટલું ખાતા પણ હવે ભાવતું જ મસ્ત છે હો મીઠા છે મમ્મી એમ તો હે? હા મસ્ત છે આમ લીલા છે ને આમ મીઠા છે आरो वो भावे तने चिक्कू तो देखो अभी बहुत बड़ी है मामा वहाँ पे चिक्कू भी है देखो ये पतंग बहुत ही ज्यादा चिक्कू है पतंग वैसे तो सब कुछ यहाँ पे है बेटा पतंग ए पतंग है ओहो हो ये तो अभी देखो अभी बहुत एंजॉय कर रहे हैं अभी हम आरो आरो ने सबसे ज्यादा अच्छा लगता है बोर देखो मेरा भी ले लिया आरो मने नहीं खावा दे बेटा तो ये चीचे ले હજી છે લે આમ જો તો જવાય જવા બહુ ગોલી થઈ ગઈ છો છોકરી કેટલા લીધા મમ્મી ઓછા હતા ને વધારે કાચા વધારે હતા હા નીચે બધા નીચે પડી જશે એવું થશે આરું અમને એક વાઈટ કરી દે ને બેટા આટલા આવ્યા એમાં થોડાક કાચા છે ને થોડાક પાકલ છે કારણ કે રૂહી માટે લેવા છે રૂહી પછી રડે કે મારા માટે કેમ ના લાવ્યા આ પાકલ છે ને તો એટલો જોરદાર છે ને બહુ જ મસ્ત છે तो चलो फाइनली अभी 5 बजे है अभी हम आ गए घर पे मम्मी दर्शक નો હમણાં કોલ આવ્યો હતો પપ્પાનો કોલ આવ્યો હતો કે અમે 3 કિલો ત્યાંથી બોર લીધા છે એપલ બોર એક કેવો ખબર નહીં હોય કા ટેસ્ટ નથી કર્યો ક્યારે આપણે કરાશી ખાધા સોલા ખાધા હા એપલ બોર એટલે મોટા આવતા છે એ છે કદાચ ઓવડા આવે હા મોટા મોટા આવે એ પણ એટલે ટેસ્ટ માં ના હોય સ્વાદ ના હોય હા આમ જો લે ડીશ ભર્યા આરો કાળો સડશે એને ખબર ને બોર ને એક સેવડી એટલી વાલી છે ને અંતરમાં વાલી છે બહુ જ ભાવે ને तो चलो हाँ लूचो वाले પછી लाइक करो शेयर करो सब्सक्राइब करो के बजे 9 और यहाँ पे देखो भाई हमारी ढींगली अभी पढ़ाई कर रही है क्या लिख रही हो बेटा कट्टी दीदी जागे थे दीदी जागी છે સુઈ ગઈ છે દીદી આજ વેલી વેલી સુઈ ગઈ स्कूल गई थी ने એટલે ऐसे तो देखो अभी आरोही की राइटिंग देखो बहुत बढ़िया वाली हो रही है बेटा गुइटू एक घूटू છે અરે વાહ ABCD લખી છે પછી 1 2 3 લખ્યું છે હે ને तो आम गुइटू આ બતાવ તારું હોમવર્ક બતાવ અને અહીંયા પણ લખ્યું છે ને તે શું લખ્યું છે ABCD છે हाँ बेटा मुझे हाँ। जो मैडम ने जो हाँ। પછી છે આ ખીલાઈ આ શું છે આ શું છે 1 પછી 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 વેરી ગુડ ઢીંગુ જો દાદા આવી ગયા આજ આરોહી ઘરે એટલા બોર ખાધા ને આ બોર એટલા ખાશે જો આ તો સફરજન જેવા બોર લાવ્યો હું પપ્પા એપલ બોર એટલે તો કેવું એપલ બોર કેવું છે બસ મસ્ત 9 વાગી જાય આજે 9 અમે જ કહીશ આજે બહુ મોડું થઈ ગયું
આજ પણ બધું ચકાચક કરી દીધું બધું.